મુન્દ્રા તાલુકામાં આજે આન બાન અને શાનથી 76મા પ્રજાસત્તાક દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તાલુકાના વિવિધ ગામોમાં, સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજને સલામી, સાંસ્કૃતિક વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રામાં તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ તાલુકાના વડાલા ગામે યોજાયો હતો. આ પ્રસંગે માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને પ્રજાજોગ સંબોધન કરી ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મર અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ પરેડ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આજના ગણતંત્ર દિન પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મામલતદાર કલ્પનાબેન, ટીડીઓ અનિલ ત્રિવેદી, વડાલાના સરપંચ પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી તેમજ જિલ્લા પંચાયત સભ્ય પ્રેદુબેનસિંહ જાડેજા અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જવાહર ચોક મધ્યે સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રજાજોગ સંબોધન કર્યું હતું. સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં કરોડોના વિકાસ કામો થયા છે. ઉપસ્થિત આગેવાનો પદાધિકારીઓએ મા ભારતીનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે સુધરાઈ ઉપપ્રમુખ જીતુ માલમ, શાસક પક્ષના નેતા ધંબા ઝાલા, દંડક દિલીપ ગોર, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, શહેર યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતા, શહેર ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ડાયાલાલ ગોહિલ, સંજય ઠક્કર, કોંગ્રેસ પક્ષના શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, નિમિતાબેન પાતારિયા, અનુભા ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. આજે ગણતંત્ર દિન પ્રસંગે મુન્દ્રા પોલીસ મથક, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર, આદર્શ કુમાર છાત્રાલય, સીકેએમ કન્યા વિદ્યાલય તેમજ વિવિધ વિસ્તારોમાં ધ્વજવંદન કરાયું હતું. મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે સરપંચ જખુભાઈ સોધમ, દ્રબ ગામે સરપંચ જરીનાબેન અસલમ તુર્ક, પ્રાગપરમાં સરપંચ હરસિંહ લખમણ સિંચ તેમજ તાલુકાભરના વિવિધ ગામોમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આજે 26મી જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ અને તે પ્રસંગે હમણાં આજે જ્યારે શહેરના જવાહર ચોક મધ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું છે ત્યારે મુન્દ્રા નગરપાલિકા દ્વારા મુન્દ્રા શહેરના વિકાસ અને તેની સુખાકારી માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. સમગ્ર મુન્દ્રા વાસીઓને મુન્દ્રા બારોઈ નગરપાલિકા વતી 76મા ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આજના દિવસે જે આપણા અનેક ક્રાંતિવીરોએ જે બલિદાન આપ્યા, જેનું આપણે અત્યારે ફળ ભોગવી રહ્યા છીએ, જે ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા, એ ક્રાંતિવીરોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના તમામ વાસીઓને મુન્દ્રા બારોઈ નગરપાલિકા વતી હું સૌને શુભકામના આપું છું. ગણતંત્ર દિવસની દરેક ભારત દેશના વાસીઓ, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના દરેક નાગરિકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આજે મુન્દ્રા જવાહર ચોક મધ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ કારોબારી ચેરમેન શ્રી ભોજરાજભાઈ ગઢવીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે સાથે મા ભારતીનું પણ પૂજન કરવામાં આવ્યું અને ભૂકંપમાં જે પોતાનો જીવ ગુમાવ્યો છે એ લોકોને પણ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજના દિવસે ખાસ દરેક દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક સમાજ સાથે લઈ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જતા હોય ત્યારે આપણે પણ સૌ સાથે મળી એમના હાથ મજબૂત કરીએ. એ જ ભાવ અને અભ્યર્થના સાથે ફરી એકવાર ગણતંત્ર દિવસની દેશવાસીઓ અને નગરજનોને શુભેચ્છાઓ. ભારત માતા કી જય. આજરોજ ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી આપણા રાષ્ટ્ર માટે આપણા રાષ્ટ્રીય તહેવાર છે અને આપણો આન બાન અને શાન અભિમાન આ તિરંગાને સલામી આપવા મને જે આપણા પ્રથમ મહિલા નગર અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીએ મને જે અવસર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, આજના આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સર્વે નગરજનોને તેમજ સર્વે ભારતવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ હાર્દિક વધાઈ અને શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે આજે જ્યારે મને આ જે ધ્વજને સલામી આપવાનો મોકો આપવામાં આવ્યો એ દિવસે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં અત્યારે જે વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને આવનાર આગામી આયોજન બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ
કે જે લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે, પોતાનો માલિકીનો પ્લોટ ધરાવે છે, પણ પરિવારમાં કોઈએ સરકારશ્રીની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ નથી, એવા વ્યક્તિઓ જે આ યોજના પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજનાનું ક્રાઇટેરિયા ગાઈડલાઇનમાં ક્રાઇટેરિયામાં આવતા હશે, એમને આ લાભ મળવાપાત્ર છે. આ યોજનાઓની પણ માહિતી સર્વેને અત્રેથી આપવામાં આવી.